ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 3. આજે આ ચેપ્ટર આપણે પૂરું કરવાનું છે. લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. બરાબર. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. મોસ્ટ એમ્પી ટોપિક છે ટાઈપ ઓફ સર્વર. એક્ઝામમાં તમને જીટીયુ ની એક્ઝામમાં કોઈ પણ સર્વર તમને 4 માર્કના 1 થી 2 સર્વર તમને પૂછાતા હોય, અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન હોય તો ટાઈપ ઓફ સર્વર એવી રીતે 7 માર્કનો તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે 5 જે પણ કઈ સર્વર છે એ તમારે સમજાવવાના થાય. અને લાસ્ટમાં એક ફાયરવોલ છે જે આપણે શોર્ટકટ પૂછાતી હોય જીટીયુમાં. બરોબર, તો આપણે આ જે ટાઈપ ઓફ સર્વર અને ફાયરવોલ આ જે બંને કવર કરવાનું છે આ લેક્ચરમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સર્વર. બરોબર, આપણને ખ્યાલ જ છે હવે કે સર્વર કોને કહેવાય. બરોબર, એક મેઇન પીસી હોય છે. બરોબર, જેનાથી મલ્ટિપલ ડિવાઇસ કનેક્ટ હોય છે. એક હેન્ડલ કરવા વાળું એક મશીન અથવા તો પીસી હોય છે. બરોબર, એના દ્વારા બધું કનેક્ટેડ હોય છે અને એના દ્વારા ચાલતું હોય છે. બરોબર, તો અલગ અલગ પ્રકારના જે સર્વર છે જે આપણે યુઝ કરીએ છીએ એ આપણે જોઈએ. બરોબર, ફર્સ્ટ ઓફ ઓલ તો ફર્સ્ટ જે સર્વર છે એ પ્રિન્ટ સર્વર. પ્રિન્ટ સર્વર કોને કહેવાય? તો પ્રિન્ટ સર્વર કે જે આઉટપુટ ડિવાઇસ જેવી કે પ્રિન્ટર, ફેક્સ વગેરે સંસાધનોનો ઉપયોગ જરૂરિયાત મુજબ વહેંચણી કરી છે. પ્રિન્ટ સર્વર પ્રિન્ટ જોબ ફોર્મેટ અને કન્ફિગરેશન અને પ્રાયોરિટી નક્કી કરે છે કે પ્રિન્ટર ફેક્સ આદેશ આપે છે કે નહીં. બરોબર, પ્રિન્ટ સર્વિસથી નીચે મુજબ કાર્યો કરવામાં આવે છે. સંસ્થામાં પ્રિન્ટરની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. પ્રિન્ટરને ભૌતિક લોકેશનમાં રાખી શકાય છે. પછી પ્રિન્ટિંગ વખતે કોમ્પ્યુટરનો અન્ય કાર્યમાં ઉપયોગ લઈ અને સમય બચાવી શકાય છે. મોંઘા આઉટપુટ ડિવાઇસને વહેંચણી કરીને ખર્ચ ઘટાડી શકાય છે. સમજો હવે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે અઢળક કોમ્પ્યુટરો છે. બરોબર, અઢળક એટલે કે એક લેબ છે. બરોબર, અથવા તો ઓફિસ છે. હવે ઓફિસમાં 5 થી 6 પીસી છે. બરોબર, હવે તમે સમજો કે કોઈ પણ એક ક્લાયન્ટ હોય, કોઈ પણ માણસ હોય, એક પીસી ઉપર બેઠો હોય. બરોબર, તો અ, 5 પીસી છે તો મારે અલગ અલગ 5 પીસી પ્રિન્ટર છે. બરોબર, 5 પીસી છે તો અલગ અલગ મારે 5 પ્રિન્ટર મૂકવા પડે કે ન મૂકવા પડે. બરોબર, આવું ના કરવું હોય અને હું એક પ્રિન્ટરમાં હું બધા પીસી ચલાવી શકું એવું કરું તો મારો ટાઈમ પણ બચી શકે છે, ખર્ચ પણ બચી શકે છે. બરોબર, અને એક જ પ્રિન્ટરમાં હું બધા બધા કનેક્ટ કરી દઉં. બરોબર, અલગ અલગ બધા કોમ્પ્યુટર જે છે એ કનેક્ટ કરી દઉં. બરોબર, તો હું બધાને આપણે બધી જગ્યાએ આપણે પ્રિન્ટ કાઢી શકશું. બરોબર, બધા આપણે પ્રિન્ટ કાઢી શકશું એક જ પ્રિન્ટરમાં. બરોબર, તો આ પ્રિન્ટર સર્વર જે છે એ એક જ પ્રિન્ટર હશે અને મલ્ટિપલ કોમ્પ્યુટર કનેક્ટ હશે. બરોબર, જેને પ્રિન્ટર શેરિંગ કહેવામાં આવે છે. બરોબર, એટલે ખર્ચ પણ બચી શકે છે. બરોબર, ઓકે, તો આ છે પ્રિન્ટર. એક પ્રિન્ટર હશે અને અલગ અલગ બધા પીસી હશે જેમાં કનેક્ટ કરેલું હશે પ્રિન્ટર. પ્રિન્ટર શેરિંગ કરેલું હશે. બરોબર, તો બધા જે છે એ પ્રિન્ટ આપી શકશે અને એક જ મશીનમાં આપણે પ્રિન્ટ આઉટ કરી શકશે. બરોબર, તો એ હતું પ્રિન્ટ સર્વર. પછી છે વેબ સર્વર. વેબ સર્વર શું કહેવા માંગે છે? તો જો ફિગર તમને બતાવેલી છે, આ બ્રાઉઝર છે આપણું. બરોબર, પીસીમાં બ્રાઉઝર છે. હવે આપણે કંઈક સર્ચ કરીએ છીએ ત્યારે કંઈ પણ આપણે સર્ચ કરીએ છીએ. બરોબર, HTTPS તમે એકવાર ખાલી સર્ચ કરજો, પછી એમને મૂકી દેજો, પછી તમે જોજો કે ઓટોમેટિક તમારે HTTPS ની લિંક લખાઈ ગયેલી આવી ગઈ હશે. બરોબર, એ શું છે? એ વેબસાઇટ છે. એ રિક્વેસ્ટ મોકલશે. બરોબર, અને રિક્વેસ્ટ એ સર્વરમાં જશે, ફાઇલ સર્વરમાં. ઓકે, HTTP સર્વરમાં જશે અને એ રિસ્પોન્સ આપશે ને પાછું આપણે બ્રાઉઝરમાં આપણે ઓપન કરી શકશું. આ એક ફિગર ડ્રોપ બંધ દર્શાવેલી છે. બરોબર, જોઈએ આગળ. તે એક કોમ્પ્યુટર છે જે વેબ સર્વર સોફ્ટવેર સ્ટોર કરે છે અને વેબસાઇટ કોમ્પોનેન્ટ ફાઇલ જેમ કે HTML ડોક્યુમેન્ટ, ઇમેજ જેવા જાવા સ્ક્રિપ્ટ ફાઇલ સ્ટોર કરે છે. અને તે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે અને ફિઝિકલ ડેટા ને બીજા ડિવાઇસમાં હોય છે અને તે ઇન્ટરચેન્જ કરે છે. HTTP સર્વર જે સોફ્ટવેર અને એક પીસી છે જે યુઆરએલ ને સમજે છે અને તે ડોમેન નેમથી એક્સેસ કરી શકે છે. બરોબર, આ જે છે એ યુઆરએલ લિંક હોય છે.
જે રિક્વેસ્ટ આપણે મોકલીએ છીએ એ રિસ્પોન્સ પાછો મને આપે છે, પછી જ આપણે ખોલી શકશું, બરોબર. એ હતું વેબ સર્વર. મેલ સર્વરની વાત કરીએ, બરોબર. તો મેલ સર્વરમાં શું હોય કે આજે મારે એકી સાથે ઝાઝા બધા ક્લાયન્ટને મારે મેસેજ મોકલવો છે, મેલ કરવો છે, બરોબર. ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ પણ એચઆર છે, બરોબર. કોઈ પણ એચઆર છે, એને જોબ બહાર પાડવી છે, બરોબર. રિક્વાયરમેન્ટ બહાર પાડવી છે, તો ઝાઝા બધા કેન્ડિડેટ છે, બરોબર. તો એ બધા કેન્ડિડેટ ફોર એક્ઝામ્પલ 50 કેન્ડિડેટ છે, તો 50 એ 50 કેન્ડિડેટને મારે પર્સનલી મેલ કરવા એ ટાઈમ બહુ લે, બરોબર. ટાઈમ વધારે લાગે, અને એક એકને કરવા બેસું તો પ્રોબ્લેમ વધી જાય, બરોબર. અને ટાઈમ પણ લાગે અને આપણો સમય પણ વધારે વયો જાય એમાં. એના કરતા આપણે એક સાથે હું બધાને 50 ને મોકલી શકું મેલ, એવું પોસિબલ થાય કે ન થાય? તો કે હા. તો કે મેલ સર્વર દ્વારા આપણે કરી શકીએ, એકી સાથે બધાને આપણે મેસેજ કરી શકીએ, બરોબર. જોઈએ, મેલ સર્વર એ એક સર્વર છે જે નેટવર્ક પરના ઈમેલ હેન્ડલ કરે છે અને ડિલિવર કરે છે, જે સામાન્ય રીતે ઇન્ટરનેટ પર હોય છે. મેલ સર્વર ક્લાયન્ટ કોમ્પ્યુટરમાંથી ઈમેલ રિસીવ કરે છે અને બીજા મેલ સર્વરમાં ડિલિવર કરે છે. મેલ સર્વર ક્લાયન્ટ કોમ્પ્યુટરને ઈમેલ ડિલિવર પણ કરે છે, અને ક્લાયન્ટ કોમ્પ્યુટરને એક કોમ્પ્યુટર છે જ્યાં ઈમેલ રીડ કરી શકાય છે, અને તેના માટે એસએમટીપી પ્રોટોકોલ વપરાય છે, બરોબર. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરોબર. આ જુઓ તમે પીસી છે, બરોબર, ક્લાયન્ટ, બરોબર. અને આ મેલ સર્વર છે, બરોબર. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ ક્યાં જશે? તો કે ઇન્ટરનેટમાં, બરોબર. અને પછી એ બીજા મેલ સર્વરમાં જશે, અને ત્યાંથી બીજા પીસીમાં એ આવશે, બરોબર. લાસ્ટ છે પ્રોક્સી સર્વર, પછી ફાઇલ સર્વર, બરોબર. લાસ્ટ નથી, ફોર્થ પ્રોક્સી સર્વર. એક સર્વર એપ્લિકેશન છે, તે ક્લાયન્ટને રિક્વેસ્ટ નું માધ્યમ છે, બરોબર. રિક્વેસ્ટ નું એક માધ્યમ છે, પ્રોક્સી સર્વર છે એ, બરોબર. તે સર્વરમાં રહેલા રિસોર્સમાં ક્લાયન્ટને પૂરા પાડે છે. પ્રોક્સી સર્વર ક્લાયન્ટને બદલે પણ રિક્વેસ્ટ કરી શકે છે. ડાયરેક્ટ સર્વર સાથે પોતાની રિક્વેસ્ટ ફૂલફિલ કરવાને બદલે પ્રોક્સી સર્વરથી જોડાવું સારું છે, બરોબર. હવે સમજો, હવે જ્યારે પણ કોઈ પણ વેબસાઇટ હું એક્સેસ કરું છું, ઓકે, તે વેબસાઇટમાં એના પ્રોક્સી સર્વર અથવા તો પ્રોક્સી સેટિંગ હોય છે એમાં, બરોબર. કોઈ આવતું હોય તો કે દે તો તમે ફોન હા તો આવતો હોય તો કે ઓકે. એક્ઝામ્પલ તરીકે અહીં આપ્યું છે ફાઇલ અથવા તો વેબ પેજ છે. ક્લાયન્ટ પ્રોક્સી સર્વરને ડાયરેક્ટ રિક્વેસ્ટ કરે છે, જે રિક્વેસ્ટને એલ્યુએટ કરે છે, અને રિક્વેસ્ટ જે રિક્વાયર્ડ નેટવર્ક ટ્રાન્સમિશન ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરે છે, બરોબર. તે લોડ બેલેન્સિંગ કરે છે અને રિક્વેસ્ટની કોમ્પ્લિસિટી દૂર કરે છે, બરોબર. એ તો પ્રોક્સી સર્વર. ફાઇલ સર્વર જોઈએ. ફાઇલ સર્વર સેન્ટ્રલ સર્વર તરીકે ઓળખવામાં આવે છે એને, બરોબર. કોમ્પ્યુટર નેટવર્કમાં જે હોય છે. ફાઇલ સર્વર એ સેન્ટ્રલ સર્વર છે જે કોમ્પ્યુટર નેટવર્કમાં ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે, બરોબર. હવે જ્યારે પણ મોટું કઈ ઓર્ગેનાઇઝેશન હોય, મોટી કંપની હોય કે પછી કોલેજ હોય, બરોબર, તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, બરોબર. ફોર એક્ઝામ્પલ પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ હોય, બરોબર. પછી ડી સ્ટાફ હોય, કે પછી પીઆઈ રાઇટર રૂમ હોય, કોઈ પણ હોય, બરોબર. તો અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ છે, બરોબર. એમાં મારે કોઈ ફાઇલ છે, બરોબર, જે પર્ટિક્યુલર પોલીસ સ્ટેશનની ફાઇલ છે, બરોબર, જેમાં બધો ડેટા સેવ થાય છે. ફોર એક્ઝામ્પલ એના આઈડી પાસવર્ડ હોય કે કંઈ પણ હોય, બધું એમાં સ્ટોર કરતા હોય. કોલેજ હોય, બરોબર, તો કોલેજનું એમાં બધું એટેન્ડન્સ વિદ્યાર્થીઓની છે કે પછી ફાઇલો છે કે બધું જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય એને બધું કામની વસ્તુ હોય છે કે બધા ઉપયોગમાં લઈ શકે એ હોય, બરોબર. તો ફાઇલ સર્વર શું છે? તો એની એક લિંક હોય છે, બરોબર, જેમાં આપણે એફટીપી દ્વારા
આપણે એ સર્ચ કરીએ છીએ તો બધું બધી ઓફિસમાં અથવા તો બધા પર્સન આપણે યુઝ કરી શકીએ છીએ, બધા ખોલી શકીએ છીએ, બધા ઓપન કરી શકીએ છીએ અને બધા આપણે જોઈ શકીએ છીએ, બરોબર. એ છે એફટીપી એને કહેવામાં આવે છે, એ બધા આપણે યુઝ કરી શકીએ છીએ, બરોબર. અહીંયા જો ફિગર દ્વારા તમને સમજાવેલું છે કે ક્લાયન્ટ છે, બરોબર, એ મેલ સર્વરમાં કંઈ પણ મૂકશે, ઇન્ટરનેટમાં જશે, પછી સામે સોરી એક જ મિનિટ, ઓકે, આમાં ફિગર નથી, બરોબર. મેં તમને જે સમજાવ્યું એ છે, ઓકે, ડન છે. લાસ્ટ છે ફાઇલ સર્વર, સોરી ફાયરવોલ છે, બરોબર. આનો એક વિડીયો પણ તમને મોકલી દઈશ, બહુ સમજવા જેવું છે ફાયરવોલ. તો ફાયરવોલ જે છે એ જનરલી આપણે ક્યાં યુઝ કરીએ? તો ફાયરવોલ ફર્સ્ટ ઓફ ઓલ સિક્યુરિટી પર્પઝ માટે આપણે ફાયરવોલ નો યુઝ કરતા હોઈએ છીએ, બરોબર. કોઈ પણ વેબસાઇટ છે, બરોબર, એ મારે ફોર એક્ઝામ્પલ આપણે કોલેજ છે, બરોબર, ત્યાં પર્ટિક્યુલર વેબસાઇટ મારે યુઝ કરવા નથી દેવી, બરોબર. તો ત્યાં ફાયરવોલ ની મદદ કરીશ. ફાયરવોલ ની મદદથી આપણે શું થશે કે અ, કોઈ પણ પર્ટિક્યુલર વેબસાઇટ છે યુઝ મારે નથી કરવા દેવી, તો સામેવાળા પર્સન કે કોઈ પણ વિદ્યાર્થી છે તો કોઈ યુઝ કરી શકશે નહીં, બરોબર. એને એ યુઝ કરી શકશે નહીં, બરોબર. તો ફાયરવોલ થી આપણને સિક્યુરિટી પણ મળે છે, વાયરસ થી આપણને બચી શકીએ છીએ, બરોબર. અનઓથોરાઇઝ જે પણ કઈ વેબસાઇટ છે એ આપણે એક્સેસ નથી કરી શકતા, બરોબર, કે એક્સેસ કરવા દેતું નથી ફાયરવોલ, બરોબર. જેનાથી આપણને મહત્વની જે સિક્યુરિટી મળે છે, બરોબર, એ આપણને બહુ ફાયદાકારક હોય છે, બરોબર. કેમ કે આપણે વાયરસ થી આપણે બચી શકીએ છીએ, બરોબર. જોઈએ કોમ્પ્યુટરમાં ફાયરવોલ એ નેટવર્ક સુરક્ષાનું સિસ્ટમ છે, બરોબર. સુરક્ષા પૂરી પાડે છે, જે પૂર્વ નિર્ધારિત સુરક્ષા નિયમોને આધારે ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકને નિરીક્ષણ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે, કંટ્રોલ કરે છે. ફાયરવોલ સામાન્ય રીતે વિશ્વાસપાત્ર અને આંતરિક નેટવર્કને અવિશ્વસનીય બાહ્ય નેટવર્ક, એટલે કે બહારનું જે પણ કઈ નેટવર્ક છે, જેમ કે ઇન્ટરનેટ છે, અને એની વચ્ચે અંતરાય સ્થાપિત કરે છે. ફાયરવોલ્સ એ ઘણીવાર નેટવર્ક ફાયરવોલ્સ અથવા તો હોસ્ટ આધારિત ફાયરવોલ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ફાયરવોલ આપણા કોમ્પ્યુટરને અનઓથોરાઇઝ એક્સેસ એટલે કે હેકિંગ થી બચાવે છે, બરોબર. ફાયરવોલ્સ એ નેટવર્ક સિક્યુરિટી ડિવાઇસ છે જે આપણા નેટવર્ક તથા કોમ્પ્યુટરને હેકર, વાયરસ અને માલવેર થી બચાવે છે, બરોબર. આપણું હેક નથી કરવા દેતું, વાયરસ નથી આવવા દેતા, અને માલવેર જે સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ, બરોબર, સોફ્ટવેર જે પણ કઈ યુઝ કરીએ છીએ એના દ્વારા માલવેર નામનો વાયરસ આપણને આવી શકે છે, ઓકે. એક ફાયરવોલ્સ ને કોઈ પ્રાઇવેટ નેટવર્ક ઓર ઇન્ટરનેટના માધ્યમની સ્થાપિત કરવામાં આવે છે, અને એની વચ્ચે જે પણ ડેટાનું આદાન પ્રદાન થાય છે, બરોબર, ઇનકમિંગ આઉટગોઈંગ, એ ફાયરવોલ માંથી પસાર થાય છે. ફાયરવોલ આપણા નેટવર્કની વચ્ચે એક ફિલ્ટર જેવું કાર્ય કરે છે, જે આપણા કોમ્પ્યુટરને હાનિકારક ડેટા આપવાનું આવવા નથી દેતું, બરોબર. ટાઈપ ઓફ ફાયરવોલ છે, તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ફાયરવોલ અને ટાઇપ્સ ઓફ ફાયરવોલ, બરોબર. તો બે પ્રકારના ફાયરવોલ, કે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ ને પ્રોક્સી ફાયરવોલ, બરોબર. તો જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય ત્યારે આ 7 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે બંને અને ટાઇપ્સ પણ લખવાના થાય તમારે, બરોબર. તો જે પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ શું છે? તો આ એક એવું ફાયરવોલ છે જે કોમ્પ્યુટરમાંથી આવવા તથા જવાના ડેટાને પેકેટના એનાલિસિસ કરે છે અને એની અંદર આવવા દે છે, બરોબર, અને સિક્યુરિટી આપણને રાખે છે. તો એનું ફાયરવોલ ફિલ્ટરિંગ જે ઓએસઆઈ રેફરન્સ મોડેલ નેટવર્ક લેયર આપણે સમજી ગયા, બરોબર. એમાં કેટલા લેયર છે, બરોબર. તો એ લેયર પેકેટના ફોર્મમાં ફિલ્ટરિંગ કરવા નેટવર્ક લેયરમાં આવે છે, બરોબર. એ ટ્રાફિકનું મોનિટરિંગ કરે છે તથા કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે મુખ્યત્વે, બરોબર. પછી નેક્સ્ટ છે પ્રોક્સી ફાયરવોલ. સૌથી વધારે રિલાયેબલ અને સુરક્ષિત હોય છે. પ્રોક્સી ફાયરવોલ એ ઇન્ટરનેટ પર આવતા ટ્રાફિક ઉપર નજર રાખે છે અને એ હાર્મફુલ ડેટા અને અનઓથોરાઇઝ એક્સેસને રોકવાનું કામ કરે છે. પ્રોક્સી સર્વરની સામે પ્રોક્સી સર્વરની પાસે ખુદનું જે આઈપી એડ્રેસ હોય છે પ્રોક્સી સર્વર પાસે. પ્રોક્સી ફાયરવોલ એપ્લિકેશન લેયર ઉપર ટ્રાફિકને ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે. ઓએસઆઈ મોડેલના એપ્લિકેશન લેયર પર કામ કરે છે. એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ આપણે જોઈએ. એડવાન્ટેજીસ શું છે? તો કે ફાયરવોલ યુઝરને પ્રાઇવસી અને સુરક્ષા પ્રદાન કરે છે.
ફાયરવોલ કોમ્પ્યુટરનો વાયરસ એટેક અને માલવેર થી બચાવે છે, હેકિંગ થી બચાવે છે, સુરક્ષિત રાખે છે આપણને, બરોબર. એડવાન્ટેજીસ છે બધા. ફાયરવોલ હેકર્સ અને રિમોટ એક્સેસ ને રોકે છે. ફાયરવોલ ડેટા અને પેકેટને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. આ બધું શું હતું એના એડવાન્ટેજીસ હતા. ડિસએડવાન્ટેજીસ ની વાત કરીએ તો કોઈ પણ ફાયરવોલ્સ નું ઇન્સ્ટોલેશન થોડું કોસ્ટલી પડે છે આપણને, બરોબર. એનું ઇન્સ્ટોલ કરવું બહુ અઘરું છે. ઓકે, પછી ફાયરવોલ માત્ર ઇન્ટરનેટ સિક્યુરિટી પ્રદાન કરે છે, તે પેન ડ્રાઈવ કે સીડી ડ્રાઈવ કે વાયરસને આપણે રોકી શકતું નથી. કોઈ પણ આપણે પેન ડ્રાઈવ છે કે પછી સીડી હોય એનાથી આપણે સમજી શકીએ કે પેન ડ્રાઈવ થી આપણે ઘણા બધા વાયરસ આવે, બરોબર. તો એ આ ફાયરવોલ છે એને બચાવી શકતું નથી, બરોબર. એને આપણે સ્કેન કરી શકતું નથી. એના માટે આપણે પર્ટિક્યુલર કોઈ પણ એન્ટીવાયરસ ઉપયોગ કરવો પડે. ઓકે, તો ફાયરવોલ થી સ્પીડ થોડી સ્લો થઈ જાય છે. ફાયરવોલ જો આપણે ઇન્સ્ટોલ કરીએ તો એની સ્પીડ થોડી ઘટી જાય છે, બરોબર, ઇન્ટરનેટની સ્પીડ. તો આ તો ફાયરવોલ મોસ્ટ ટાઈપની ક્વેશ્ચન છે આ. અને જે આપણે સર્વર ટાઈપ્સ ઓફ સર્વર જોયા છે, બરોબર. બંને મોસ્ટ ટાઈપની ક્વેશ્ચન છે, સ્કીપ કરવાના નથી, બરોબર. ઓકે, તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ. તમને વિડીયો પણ મોકલી દઈશ ફાયરવોલ, એ જરાક જોઈ લઈએ.